નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનની અંદર આપણી પ્રશ્ન બેંક નંબર 4 જે એકમ કસોટી તારીખ 7/12/2023 ના રોજ યોજવામાં આવનાર છે તેના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલા ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા। સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર મિત્રો 1 થી શરૂઆત કરીશું। અહીંયા તમારો પ્રશ્ન મિત્રો 1 છે, વિકલ્પો સ્વરૂપે પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન છે કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? તો કંઠ ગ્રંથિમાંથી મિત્રો જે સ્ત્રાવ ઝરે છે તો એ થાઇરોક્સિન કહેવાય છે। બીજું છે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? તો મિત્રો અનુકંપી તંત્ર મદદરૂપ બને। ત્રીજું પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન તો 1.36 કિલોગ્રામ જેટલું હોય છે। ચોથું આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે? તો એને આપણે પ્રજોપતિ શાસ્ત્ર કહીએ છીએ। પાંચમું છે અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે તો એને મિત્રો શું કહેવાય? સંકલ્પના કહેવાય। છઠ્ઠું સર્જનાત્મક સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? તો એમાં આવશે મિત્રો જવાબ ગિલફર્ડ। સાતમું છે સર્જનાત્મક વિચારસરણીની ક્રિયામાંથી નીચેના કયા સોપાનો યોગ્ય ક્રમમાં છે? તો સૌપ્રથમ તૈયારી કરવી જોઈએ, સેવન, વિચારોનું ઝબકાર અને મૂલ્યાંકન। આઠમું છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા છે? તો મિત્રો ટુલવિંગ આપેલા છે। નવમું છે PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો મિત્રો આ પદ્ધતિ વિકસાવનાર હતા થોમસ એન્ડ રોબિન્સન। દસમું છે કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? તો મિત્રો એ ઘટનાત્મક। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું। અહીંયા મિત્રો સૌપ્રથમ તમને એક એક વાક્યમાં જવાબ આપેલા છે। પહેલો પ્રશ્ન આપણો એવો છે કે પુરુષના પ્રજનન કોષને શું કહે છે? મિત્રો પુરુષના પ્રજનન કોષને શુક્રાણુ કે શુક્રકોષ કહે છે। બીજું દ્રષ્ટિ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો પશ્વ કપાલમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે। ત્રીજું ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? તો ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદક રાસાયણિક કરવાનું છે। ચોથું છે લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરવા માટે કયા ઇન્જેક્શન લેવા પડે છે? મિત્રો ઇન્સ્યુલિનમાં ઇન્જેક્શન લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરવા માટે લેવામાં આવે છે। આગળ વાત કરીશું। પાંચમું છે સમસ્યા અવકાશ એટલે શું? તો જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે તે પોતાના મનમાં સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિ રૂપે દ્રશ્ય રચે છે, તેના દ્વારા વાસ્તવિક સમસ્યા ઉકેલ માટે કામમાં આવે તેવી રીતો વિશે વિચારે છે। આ બધી રીતો કે વ્યૂહરચનાઓને સમસ્યા અવકાશ કહે છે। છઠ્ઠું છે રેબરના મત મુજબ તર્કક્રિયા એટલે શું? તો મિત્રો તર્કક્રિયા એટલે એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે। વિશિષ્ટ અર્થમાં મિત્રો જોઈએ તો તર્કક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલ વર્તન છે, જ્યાં મિત્રો યોગ્ય રીતે આપણે રચાયેલા ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને ઉકેલ તાર્કિક રીતે કરવામાં આવે છે। સાતમું છે હ્યુરિસ્ટિક એટલે શું? તો અનુભવ આધારિત યુક્તિઓ વડે ઉકેલ શોધવાનો વ્યૂહ એને હ્યુરિસ્ટિક કહે છે। આઠમું છે સ્મૃતિ માપનની બે પદ્ધતિઓ કઈ છે? તો એક પ્રગટ સ્મૃતિ માપન અને બીજી અપ્રગટ સ્મૃતિ માપન। નવમું છે ટૂંકા ગાળાની સ્મૃતિ કોને કહેવાય? તો ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ 20 કે 30 સેકન્ડ સુધી સંચિત થાય છે, તો આવી પ્રકારની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ કહે છે। દસમું છે સાંવેદિક સ્મૃતિની વ્યાખ્યા આપો। તો મિત્રો આ પ્રશ્ન પૂછાય તો આપણે આ રીતે લખી શકાય કે આપણે આપણી સંવેદન ઇન્દ્રિયો દ્વારા જ માહિતી કે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ તેને સાંવેદનિક સ્મૃતિ કહેવાય છે। વિભાગ સી ઉપર જઈશું। અહીંયા મિત્રો તમને ટૂંકમાં ઉત્તર લખવાના છે, જેમાં જોઈશું પહેલો પ્રશ્ન મિત્રો એવો છે કે મગજના અગ્રખંડનું કાર્ય સમજાવો। આવો પ્રશ્ન પૂછાય તો જોઈએ કે મગજમાં સૌથી આગળ આવેલ લલાટખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક ક્રિયાઓ સાથે સંકળાયેલ છે। આ ખંડ વિચારણા, આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયાઓ સાથે સંબંધ ધરાવે છે અને આ ખંડોને આકસ્મિક ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થાય છે। બીજું કરોડરજ્જુ કેવું કાર્ય કરે છે? તો કરોડરજ્જુ મિત્રો મગજ અને પરિકવી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન છે। તે જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે અને મગજ તરફથી આવતા સંદેશાઓ
ને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. ત્રીજું છે ભાષાનું મહત્વ સમજાવવાનું છે. તો મિત્રો સરસ મજાનો પ્રશ્ન આપણે લખી શકીએ છીએ અહીંયાથી. ચોથું છે થેલેમસનું કાર્ય જણાવો. તો થેલેમસ દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા વગેરે સાંવેદનિક સંગતોને ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. પાંચમું છે સ્વાદુપિંડનું કાર્ય. તો સ્વાદુપિંડ ગ્રંથિમાંથી નીકળેલો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. છઠ્ઠું છે સર્જનાત્મકતા વધારવા માટે ગમે તે 3 સૂચનો આપવાના છે. મિત્રો કોઈ સમસ્યાના અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠને પસંદ કરવાનું છે. એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી જ સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ એવો ઉકેલ વિચારો. આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. તમારી સર્જકતાને નબળી ન સમજો. પછી વિચારણા એટલે શું? તો વિચારણા એવી બોધાત્મક પ્રક્રિયા છે જેમાં વસ્તુઓ અને ઘટનાઓનું નિરૂપણ કરતા પ્રતીકોનો ઉપયોગ થાય છે. આઠમું સ્મૃતિ અવરોધ એટલે શું? તો સ્મૃતિ અવરોધ એટલે શીખવેલી બાબતો અથવા માહિતી પેપર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બનવું. તેવા સમયે વર્તમાન શિક્ષણ પર ઘણી વિપરીત અસર પડે છે, જેને અવરોધ કહેવામાં આવે છે. સ્મૃતિ અવરોધ વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણાય છે. અવરોધ સમયે દ્રષ્ટિ આગળ પાછળ બંને રીતે થતી હોય છે, જે સ્મૃતિને અસર કરે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, રીતિલક્ષી સ્મૃતિ એટલે શું? તો મિત્રો કોઈ પણ કૌશલ્યપૂર્ણ કાર્ય કઈ રીતે કરવું તેની સ્મૃતિ હોય એને રીતિલક્ષી સ્મૃતિ કહેવાય. 10મું છે સળંગ પદ્ધતિ સમજ આપવાની હોય તો મિત્રો આ રીતે સમજૂતી આપી શકાય. હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું. એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. માનવ ઉત્ક્રાંતિની સીમાસ્તંભો. તો સરસ મજાનો પ્રશ્ન મિત્રો અહીંયાથી તમે તૈયાર કરી શકો છો. પછી નાનું મગજ વિશે લખવાનું આવે, મસ્તિષ્ક ગ્રંથિ વિશે ટૂંકનું લખવાની આવે. તો આ રીતે મિત્રો તમારો પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. પછી સર્જનાત્મકતાનું સ્વરૂપ લખવાનું આવે તો પણ મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે. મિત્રો અહીંથી તમે ચોક્કસ પ્રકારે તૈયારી કરી શકો છો. આ પ્રકારે તમારે પ્રશ્ન લખવાનો છે. પાંચમું છે કલ્પના વ્યાપારનું સ્વરૂપ. એના વિશે ટૂંકનું લખવાની આવે તો પણ મિત્રો અહીંયાથી તમે લખી શકો છો. અને છઠ્ઠું છે સર્જનાત્મકતાના સોપાનો. તો એ પણ મોટો પ્રશ્ન છે મિત્રો, બરાબર. 4 ગુણમાં તમે લખી શકો છો. વિસ્મરણ વિશે ટૂંકનું લખવાની આવે તો પણ અહીંયાથી લખી શકો છો. તો આ દરેક પ્રકારના પ્રશ્નો છે મિત્રો. સ્મૃતિ અવરોધ વાળા પણ પ્રશ્ન છે મિત્રો. તો આવા પ્રશ્નો ખાસ તૈયાર કરી લેવાના છે. વિભાગીની અંદર વાત કરીશું તો અહીંયા પણ મિત્રો ઉત્ક્રાંતિવાદના અભિગમની સમજૂતી આપવાનો પ્રશ્ન હોય તો પણ મિત્રો ઝીણવટપૂર્વક છણાવટ કરેલી છે. પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ 2 ગ્રંથિની સમજૂતી આપવાની હોય તો પણ મોટો પ્રશ્ન છે મિત્રો. આ રીતે લખી શકાય છે. બરાબર મિત્રો, ખાસ તૈયાર કરી લેજો. અને કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરવાની હોય તો પણ અહીંયા લખી શકો છો. તો આવી રીતે તમારું મિત્રો જે પ્રશ્નપત્ર નીકળવાનું છે, આ મોડેલ પેપર છે, આવી રીતે જ નીકળવાનું છે. તમારી પ્રશ્ન બેંક તમારે કોઈ પણ 25 ગુણનું મિત્રો ખાસ પેપર પૂછાવાનું છે. તો અમે આશા પણ રાખીએ કે તમને આપણો પણ વિડીયો ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.